વિલભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે 5 બેઠક ચરિત્રો શ્રવણ કર્યા. ત્રિલોકભાનજી, તોતાદ્રી પર્વત, પદ્મનાભ સ્વામી, જનાર્દન અને મલ્યાચલ પર્વત. હવે આજે આપણે પહેલાં તો કેનેડાથી જયબાલાબેને મોકલાવેલ શ્રી મહાપ્રભુજીનું ધોળપદ શ્રવણ કરીશું. તેના શબ્દો છે: ઝાલર ઘંટા વાગે, ચંપારણ ગાજે. ઝાલર ઘંટા વાગે, ચંપારણ્ય ગાજે. ઝાલર ઘંટા વાગે, ચંપારણ્ય ગાજે. વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ શેનો છે. વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ શેનો છે. તૈલંગ કુળ દીવો, ઇલમ્માજી જીવો, મોતીડે વધાવો રે, આજે આનંદ એનો છે. દૂધળીએ નવડાવ્યા, તિલક કરાવી, ઉપરના ઓઢાડ્યા રે, આજે આનંદ એનો છે. કાશી ભણી આવ્યા, વેદ શીખી આવ્યા, પુષ્ટિપથ સ્થાપન કર્યો રે, આજે આનંદ એનો છે. નામ નિવેદન દીધા, પોતાના કરી લીધા, જીવને શરણે લીધા રે, આજે આનંદ એનો છે. બ્રહ્મ સંબંધ લેવડાવ્યા, માનસી સેવા કીધી, વલ્લભ કુળ ઉજાડ્યું રે, આજે આનંદ એનો છે. જમના પાન કીધા, વ્રજના સુખ દીધા, વ્રજમાં વાસ દીધો રે, આજે આનંદ એનો છે. ઝાલર ઘંટા વાગે, ચંપારણ્ય ગાજે. વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ એનો છે. આજે આનંદ એનો છે. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે મલ્યાચલ પર્વત પર શ્રી મહાપ્રભુજીએ કૌંડિન્ય આશ્રમમાં શાંડિલ્ય ઋષિનું વૃત્તાંત શ્રવણ કર્યું હતું, તે આપણે જોયું. હવે આગળની શ્રી વલ્લભ યાત્રાનું વૃત્તાંત આપણે શ્રવણ કરીશું. હવે આ મલ્યાચલ પર્વતના જે સ્થાનમાં વિષ્ણુ સ્વામીએ વિરહનો અનુભવ કરી કૌંડિન્ય ઋષિ પાસેથી વિજ્ઞાન મેળવ્યું હતું અને પછી એ વૈકુંઠ પધારી ગયા હતા. તો મહાપ્રભુજીએ તે મુનિને, જેને આ વૃત્તાંત કયો બધો સૌંડિલ્ય મુનિનો, એ મહાપ્રભુજીએ તે મુનિને પુષ્પ ફળ દાનમાં આપ્યા છે અને પછી મહાપ્રભુજી ચંદનવન જોવા માટે પધાર્યા છે.
ત્યાં મહાપ્રભુજીએ જોયું તો અનેક વૃદ્ધ સિદ્ધ તપસ્વીઓ તપ કરતા હતા. તે સૌને આચાર્યશ્રીના દર્શન થયા. તેઓએ આપશ્રીનું પૂજન કર્યું અને તે બધાનો મોક્ષ પણ થઈ ગયો. ત્યાર પછી પાછા શ્રી મલ્ભાચાર્યજી શ્રી હેમ ગોપાલજીના મંદિરે પધાર્યા છે. ત્યાં બિરાજીને સપ્તાહ કરી છે. શ્રી હેમ ગોપાલજી દરરોજ કથા સાંભળવા માટે પધારતા. શ્રી હેમ ગોપાલજીના દર્શન કરવા સ્વર્ગમાંથી દરરોજ ઇન્દ્ર આવતા હતા. તેમને એક અઠવાડિયા સુધી શ્રી હેમ ગોપાલજીના દર્શન થયા નહીં. અને જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે હેમગોપાલજીના મંદિર પાછા પધાર્યા. ત્યાં દેવરાજ ઇન્દ્રને પ્રભુના દર્શન થયા. તેને દંડવત કરી પૂછ્યું, પ્રભુ આપ અઠવાડિયાથી ક્યાં પધાર્યા હતા? ત્યારે હેમગોપાલજીએ આજ્ઞા કરી કે અહીંયા શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. તેઓના શ્રીમુખે હું કથા સાંભળવા ગયો હતો. ત્યારે ઇન્દ્રે વિનંતી કરી કે મહારાજ, આ શ્રી વલ્લભાચાર્યજી કોણ છે? તો શ્રી હેમગોપાલજીએ કહ્યું, તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાનને નો તારો યજ્ઞ અટકાવ્યો હતો. ત્યારે ભગવાને સહસ્ત્ર ભુજા ધારણ કરી શ્રી ગિરિરાજજીનું પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરી જે મુખારવિંદથી વ્રજભક્તોની સામગ્રીનું ભોજન કર્યું હતું તે જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી આ કળીકાળમાં દૈવી જીવનો ઉદ્ધાર કરવા પૃથ્વી પર પ્રગટ થયા છે. તેમનું ચંપારણમાં પ્રાકટ્ય થયું ત્યારે તમે સર્વદેવો સ્વરૂપમાંથી દર્શન કરવા તો ગયા હતા, તો પાછી તું ભૂલી ગયો એટલામાં? આવા વચન સાંભળી ઇન્દ્રે દંડવત કરી શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા જવાની આજ્ઞા માગી. આજ્ઞા લઈ પગે ચાલીને ઇન્દ્ર શ્રી મહાપ્રભુજી પાસે આવે છે. આપણા દર્શન કરી સાષ્ટાંગ દંડવત કરી ગદગદ કંઠથી વિનંતી કરી, મહારાજ આજે આપણા દર્શન કરીને કૃતાર્થ થયો છું. આપ શ્રી તેના મનનું સમાધાન કર્યું છે, તેને સ્વર્ગે જવાની આજ્ઞા કરી છે. પછી મહાપ્રભુજીએ કૃષ્ણાસ મેઘનને ઇન્દ્ર આવ્યાના સર્વ સમાચાર કહ્યા. તે જાણી સૌ સેવકો બહુ પ્રસન્ન થયા. આ ભૂમિ પર વિચરતા તામસી જીવોનો પોતાના ચરણારવિંદ દ્વારા શ્રી મહાપ્રભુએ ઉદ્ધાર કર્યો છે. આપ શ્રી ત્યાંથી આગળ આંધ્રપ્રદેશ તરફ પધાર્યા છે. અહીંયા શ્રી મલ્યાચલ પર્વત પરની શ્રી મહાપ્રભુજીની બેઠક ગુપ્ત છે. તેથી ત્યાં જવા ઈચ્છતા જે વૈષ્ણવ હોય એને ઉટી જઈ અને ત્યાંના વન પ્રદેશમાં શ્રી મહાપ્રભુજીની ભાવના કરીને જય સ્પર્શ કરવા જોઈએ, કારણ કે બેઠક પ્રકટ છે નહીં માટે. હવે ચરિત્ર આગળમાં આપણે જોઈએ છીએ તો મહાપ્રભુજી અહીંયા મલ્યાચલ પર્વત પરથી પછી આગળ યાત્રા કરે છે. તો પાછા મહાપ્રભુજી જે વચમાં આપણે આવ્યું ચરિત્ર કે શ્રીરંગજી પધાર્યા છે મહાપ્રભુજી, તો ફરીથી મહાપ્રભુજી કાવેરી નદીના દ્વીપમાં આ શ્રી રંગનાથજીના મંદિર પધારે છે. ત્યાં આવ્યા પછી અહીં ભગવાનના દર્શન કરીને આચાર્યશ્રી આગળ ચાલે છે. હવે આપણે ત્યાં સુધીમાં એક મહાપ્રભુજી આગળ ચાલી રહ્યા છે. હવે મેસૂર જવાના છે, પણ વચ્ચે આપણે ત્યાં સુધીમાં એ કીર્તન શ્રવણ કરીએ. શ્રી લક્ષ્મણ ગ્રહ આજ બધાય. શ્રી લક્ષ્મણ ગૃહ આજ બધાઈ. 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 શ્રી વૃંદાવન ભૂષણ સુખ પ્રકટિત બ્રજલીલા સંપત્તિ સુખદાયી. શ્રી લક્ષ્મણ ગૃહ આજ બધાઈ. પ્રચુર ભાવગ્ન ભૂતલ રસિકન કે મૃદુ મૂરત
जिनके हित आई। भाव विभू संपत्ति लिए अंग अंग, रंग रंग में है देह भूषण। द्युति तड़ी दीवदर शाई, श्री लक्ष्मण गृह आज बधाई। सहज स्वभाव सकल ब्रज केली घटा गहराई। बरसत में प्रेम ब्रजवासी, दूरी दूरी दरस परस सदृश। प्रभावते पद्मनाभ बलैया जाई, श्री लक्ष्मण गृह आज बधाई। श्री लक्ष्मण गृह आज बधाई। श्री लक्ष्मण गृह आज बधाई। વૈષ્ણવ, આ કીર્તન તમે ગૌરી રાગમાં શ્રવણ કર્યું છે. પદ્મનાભ દાસનું બનાવેલું આ કીર્તન છે. પદ્મનાભ દાસે મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતા અનેક અનેક પદોની રચના કરી છે. એમાંનો એક સુંદર પદ છે. આપણે જોઈએ પદ્મનાભ દાસ કયા ભાવ આપણને બતાવી રહ્યા છે. શ્રી લક્ષ્મણ ગૃહ આજ બધાઈ. આજે લક્ષ્મણરાયજીના ઘરે, લક્ષ્મણ ભટ્ટજીના ઘરમાં બધાઈ વાગી રહી છે. શ્રી વંદ્રાવન ભૂષણ સુખ પ્રકટિત, વ્રજે લીલા સંપત્તિ સુખદાયી. હવે વંદ્રાવન ભૂષણ એટલે કે આપણા ઠાકોરજી, એ વ્રજલીલાની સર્વ સુખદાયી સંપત્તિથી સંપન્ન શ્રી આચાર્યજી આ ભૂતલ પ્રગટ થયા છે. તો અહીંયા મહાપ્રભુજીને શું કહ્યું છે કે વ્રજલીલાની સર્વ સુખદાયી સંપત્તિથી સંપન્ન મહાપ્રભુજી આ વ્રજલીલા જે શાશ્વત કલ્પમાં થઈ એનું રસદાન પોતાના નિજ સેવકોને કરવા માટે ભૂતળ પર પધારે છે. એ વાત અહીંયા આપણને દર્શાવવામાં આવી છે. પ્રચુર ભાવજ્ઞ ભૂતલ રસિકન કે, મૃદુ મૂર્ત જીનકે હિત આઈ. હવે જો આ વસ્તુ વૈષ્ણવ આ માર્ગને જે ખરું રહસ્ય છે એ તમને આના પદોમાં જાણવા મળશે. પહેલી વાત એ છે કે આ માર્ગ રસિકનનો માર્ગ છે, આ નિરસ્તાનો માર્ગ નથી. એટલે શું? પ્રચુર ભાવજ્ઞ ભૂતલ રસિકન કે આ પૃથ્વી પર જે ભાવથી ભરપૂર એવા રસિક વૈષ્ણવો જે છે, મૃદુ મૂર્ત જીનકે હિત આઈ. એટલે કે પૃથ્વી પર ભગવત ભાવ ધારણ કરનારા રસ પ્રચુર જે રસિક જીવો ચારે બાજુ ફેલાયેલા છે, તેઓના મૃદુ મૂર્ત જીનકે હિત આઈ, એઓને પ્રભુના દર્શન કરવા સારું સાક્ષાત ધર્મી મધુર સ્વરૂપ, મહાપ્રભુજીનું સ્વરૂપ કે મૃદુ મૂર્ત એટલે મધુર સ્વરૂપના મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ આચાર્ય પ્રકટ થયેલા છે. તો એ વૈષ્ણવોને રસિકજનોને એનું મધુર સ્વરૂપ પ્રગટ થશે ના હૃદયમાં. ભાવ વિભુ સંપત્તિ લીએ અંગ અંગ. જો ભાવની જ વાત આવે છે. ભાવ વિભુ સંપત્તિ લીએ અંગ અંગ, રંગ રંગ મેહ દેહ ભૂષણ જ્યોતિ તળદીવ દર્શાઈ. હવે આવા ભાવાત્મક મહાસુખનું જે સ્વરૂપ ભગવત ભાવોની સંપત્તિ સાથે શ્રી મહાપ્રભુજી ભૂતળ પર પધાર્યા છે. મહાભાવનું દાન કરવા માટે જે લોકોએ પત્રાવલીની અંદર આ વસ્તુ મેં બતાવી હતી કે અષ્ટ સાત્વિક ભક્તિ તમે જ્યારે કરતા હો અને અષ્ટ સાત્વિક ભાવોનો ઉદય થાય એ પ્રકારના એક બધા સ્ટેજ બતાવેલા છે.
તેમાં જે છેલ્લું સ્ટેજ છે એમાં મેં બતાવેલું છે મહાભાવ. અહીંયા મહાપ્રભુજી એની વાત કરી રહ્યા છે. ભગવત ભાવોની સંપત્તિ સાથે ભૂતળ પર શ્રી મહાપ્રભુજી પધાર્યા છે અને મહાભાવનું દાન કરવા માટે. આપ શ્રીનું શ્રીઅંગ અનેક ભગવત લીલાઓના રંગથી શોભી રહ્યું છે. એટલે એમના શરીરની અંદર ભગવત ભાવ ભરપૂર છે અને એ પોતાના નિજજનોને એનું દાન વિતરણ કરવાના છે. આગળ કહે છે સહજ સ્વભાવ સકલ વ્રજ કેલી ઘટા ગહરાઈ બરસત મેહ પ્રેમ વ્રજવાસી. હવે એટલે શું કહે છે કે અહીંયા ગઈકાલે બી આપણને આ વસ્તુ સમજવામાં આવી હતી કે મેઘ સુંદર શ્યામ એમનું શ્રીઅંગ છે મહાપ્રભુજીનું. તો લીલા રસ મેઘ વૃષ્ટિની માવક શ્રીઅંગ પ્રકાશની જેમ છટા છે એવું ઘનશ્યામ સુંદર આપશ્રીનું તનુ છે કે છે. ને આમાં અલૌકિક તનુમાં શ્રી વ્રજકેલીની એટલે વ્રજલીલાઓની ગહરી ઘટા સુશોભિત થઈ રહેલી છે અને એ ઘટામાંથી શ્રી મહાપ્રભુજી પ્રેમ ભાવની વર્ષા કરી રહ્યા છે. અહીંયા ટૂંકમાં પ્રેમદાન કરવા માટે જ રસિકજનોને પ્રેમદાન કરવા માટે શ્રી વલ્લભનું પ્રાકટ્ય છે અને એ વિરહાત્મક ભરપૂર વિરહાત્મક સ્વરૂપ છે. અને પુષ્ટિ માર્ગનો જે મુખ્ય સિદ્ધાંત છે એ આ તાપ કલેશનો માર્ગ છે. રાજ્ય માર્ગ હાસી ખેલ કો નહીં હે. દૂરી દૂરી દરસ પરસ સદૃશ પ્રભાવત પદ્મનાભ બલૈયા જાય. એટલે શું કે છે કે નંદ ભવનમાં ભગવત પ્રાકટ્ય શાશ્વત કલ્પમાં જ્યારે થયું હતું ત્યારે વ્રજગોપિકાઓએ પ્રભુના દરસ પરસનું જે સુખ પ્રાપ્ત કર્યું હતું અને એ જ સુખની વર્ષા આ સમયે શ્રી મહાપ્રભુજી પોતાના નિજજનોને કરી રહ્યા છે. દૈવી જીવોના હૃદયમાં પ્રેમના ભાવાંકુરો પ્રકટ થઈ રહ્યા છે. તો આ કીર્તનનો સાર એવો છે કે શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજી પરમ અલૌકિક પ્રભાવ અનુભવી એવા મહાપ્રભુજીને આપણને સમજાવે છે કે સર્વસમર્થ શ્રી વૃંદાવન ભૂષણ સ્વરૂપ શ્રીમદ આચાર્યજી પર હું બલિહારી જાઉં છું. આ છેલ્લી આપણને પદ્મનાભ દાસ એવું સમજાવે છે. તો પદ્મનાભ દાસના પદોમાં તો આપણે સમય લેતા જઈશું, પણ દરેક પદની અંદર મેં તમને કહ્યું ને કે મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એનું જ દર્શન આપણને કરાવવામાં આવે છે. હવે મહાપ્રભુજી શ્રી રંગનાથજીમાં પધારે છે. હવે આ રંગનાથજીની અંદર શું છે કે મહાપ્રભુજી પહેલા સત્સંગમાં આવવા આવ્યું કે રંગનાથજીમાં મહાપ્રભુજી મેં તમને કહેલું કે રંગનાથજીનું જે સ્વરૂપ છે એ એકચ્યુઅલી તો આપણે જે વાત થઈ એ પ્રમાણે રામાચાર્ય એની સેવા આમ તો મૂળ રામચંદ્રજીના સમયનું છે અને આ સ્વરૂપની સેવા તો શ્રી કૃષ્ણ ભગવાને પણ કરી છે, રામાનુજે બી કરેલી છે, સોરી રામચંદ્રજીએ પણ કરી છે અને પછી વિભીષણે આ સ્વરૂપને અહીંયા પધરાવેલું છે. એ બધી વાતો થઈ ગયેલી છે. હવે આ મંદિરની અંદર એક ગોદંબા દેવીનો પ્રસંગ છે એ હું તમને વૈષ્ણવ શ્રવણ કરાવું છું. અહીંયા ગોદંબા દેવી કોણ છે? તો શ્રી રંગનાથજીના મંદિરમાં એક કથા એવી છે કે આ ગોદંબા દેવીના પિતાશ્રી આ રંગનાથજીના મંદિરમાં ફૂલોની માળાની સેવા એમના ભાગમાં આવી હતી. તો એમના પિતાશ્રી ગોદંબા દેવીને આ છોકરીને પોતાની છોકરીને કીધું બેટા તું દરરોજ ગાર્ડનમાંથી ફૂલ ચૂંટજે અને ઠાકોરજી માટે માળાજી બનાવે. અને તમને ખબર રંગનાથજીનું સ્વરૂપ તો ઘણું મોટું વિશાળ, સાઉથના બધા જ મંદિરોમાં જેટલા સ્વરૂપો છે બધા વિશાળ કદના સ્વરૂપો છે બધા. એટલે રોજે રોજ બાગમાંથી ફૂલો ચૂંટવાના, ફૂલો ચૂંટી અને એની માળાજી આ ગોદંબા દેવી તૈયાર કરતી હતી. અને આ છોકરીના મનમાં એવો ભાવ હતો કે રંગનાથજી મારા પતિ છે, મારે રંગનાથજી સાથે લગ્ન કરવા છે. હવે પતિદેવને મારા સ્વામીને હું માળાજી અર્પણ કરું પણ માળાજી સુંદર છે કે નહીં એટલા માટે ગોદંબા દેવી
રોજે એ માળાજી પોતે પોતાના કંઠમાં ધારણ કરે, અરીસાની સામે ઊભી રહે અને જુએ છે કે આ માળાજી મારા સ્વામી રંગનાથજીને કેવી શોભશે. તો એ પ્રકારે રોજની આ પ્રકારની ઘટના અને પછી એના પિતાશ્રીને આપે. એના પિતાશ્રી પૂજારીના મંદિરમાં જઈને આપે અને પૂજારી રંગનાથજી સ્વરૂપને ભગવાનને ધારણ કરાવે. આવી રોજની ઘટના પ્રમાણે બનતી. પણ એક દિવસ એવું બન્યું કે એ ગોદંબા દેવીનો માથાનો મોટો વાળ હતો એ પેલા ફૂલની માળામાં ચોંટી ગયો. હવે એ ફૂલની માળા જેવી પૂજારી પાસે ગઈ અને ઠાકોરજીને અર્પણ કરી, તરત એને ખ્યાલ આવ્યો કે અંદર તો મોટો કોઈ સ્ત્રીનો મોટો વાળ છે કે છે. એટલે એમણે તરત જ એના પિતાશ્રીને ઠપકો આપ્યો છે બોલાવીને કે તમે બરાબર ધ્યાન રાખો કે આ વાળ અંદર આવો કેવી રીતે. એટલે પછી પૂજારીએ તપાસ કરી. પૂજારીને ખબર પડી કે આ મેન ગોદંબા દેવીનું જ આ કામ છે ને ગોદંબા દેવી જાતે માળાજી ધારણ કરે છે. ભગવાનની વસ્તુ કોઈ દાડો પોતાના કંઠમાં જાતે મુકાતી હશે કોઈ દિવસ? આપણે સામાન્ય રીતે આપણે એવું સમજતા હોઈએ છીએ, પણ ભગવાનના ભાવ, ભગવાનની લીલા એનું બધું અલગ જ હોય છે. એટલે એમને જ ખબર ભગવું. હવે ગોદંબા દેવીની સેવા એ દિવસથી ત્યાંના મંદિરના મુખ્ય પૂજારીએ અટકાવી દીધી કે નહીં ચાલે કે આ છોકરીને એવા સેવા નહીં આપવાની. એના પિતાશ્રીને પડી ગયું તમારા ફૂલની સેવા બંધ, હું બીજા કોઈને સોંપીશ કહે છે. એટલે બીજાને સેવા સોંપવામાં આવી. બીજે દિવસે બીજી જગ્યાએથી માળાજી જેવી ધારણ કરી છે રંગનાથજી ના પાડી દીધી કે હું આ અંગીકાર નહીં કરું. મને તો ગોદંબા દેવી જે માળાજી બનાવે છે ને એ જ અર્પણ કરાવો. પૂજારીનું શું ચાલે? ભગવાને આજ્ઞા કરી દીધી. ગોદંબા દેવીની માળા તાત્કાલિક સિદ્ધ કરાવી છે. પાછી સેવા ગોદંબા દેવી પાસે આવી છે અને ગોદંબા દેવીએ માળા સિદ્ધ કરી છે અને પ્રભુએ અંગીકાર કરી છે. ભગવાન પોતાના ભક્તનું કેટલું માન રાખે તમે જુઓ કે આપણે સામાન્ય માનીએ કે ભાઈ એને પહેલે અંગીકાર કરાય કે આપણે પુષ્ટિ માર્ગ પ્રમાણે થયું, પરંતુ છતાંય ભગવાન પોતાના ભક્તનું. સબરીની વાત આપણે સાંભળી છે, થોડા વખત પહેલાની વાત છે. સબરીના હેઠાંબર આપણે પંપા સરોવરની યાત્રા કરીને આવ્યા છીએ. મહાપુરુષ સાથે ગયા હતા ને પંપા સરોવર, સબરીનો આશ્રમ જોયો હતો ને, તો એ આશ્રમમાં પણ આ જ વસ્તુ છે. હેઠાંબો રાતો માને કે માળાજી તો પોતાના શ્રીઅંગ પર ધારણ કરે છે, પણ સબરીના હેઠાંબો રામચંદ્ર યાદવ જાય છે. તો એવું અહીંયા માળાજી એને પહેરેલી હોય પછી રંગનાથજીનો. પછી તો એનો ભાવ એવો ઉત્તમ હતો ગોદંબા દેવીનો કે પાછળથી તો ગોદંબા દેવીના લગ્ન પણ રંગનાથજી સાથે કરવામાં આવે છે. અને આજે તમે કોઈ પણ જગ્યાએ રંગનાથજીનું મંદિર તમે જુઓ તો ગોદંબા દેવીની મૂર્તિ હોય ને હોય જ કે છે. તમે વંદરામાં જાઓ છો, બધા વંદરામાં વૈષ્ણવ આઈ થિંક જેટલા મારી કથા સાંભળે છે, આ સત્સંગ સાંભળે છે, બધાને આઈ થિંક વંદરામાં તો જ્યાં જ છે. વંદરામાં સોનાના થાંભલાનું મંદિર લગભગ બધા લોકો જોયું હશે. આજે બહુ ફેમસ છે મંદિર તમારે સોના થાંભલાનું. એ સોનાના થાંભલાનું મંદિર છે ને એ જ આ રંગનાથજીનું મંદિર. તમે જઈને જોજો, હવે જ્યારે જાઓ તમે ફરતી જોજો તો રંગનાથજીની સામે સાથે આ ગોદંબા દેવીની મૂર્તિ છે કે છે. હું થોડા વખત પહેલાં કેનેડા ગયો હતો ને કે મારી દીકરી મને રંગનાથજીના મંદિરમાં લઈ ગઈ હતી. તો ત્યાં જઈને મેં જોયું તો રંગનાથજીની મૂર્તિની જોડે ગોદંબા દેવીની મૂર્તિ નથી. એટલે મેં તરત મારી દીકરીને કીધું અહીંયા ગોદંબા દેવીની મૂર્તિ કેમ નથી દેખાતી? એક ભાઈ તો દૂર ઊભા થાય, સાંભળી ગયા હશે. તો એ તરત આવ્યા મારી પાસે. તો મને કે ગોદંબા દેવીને દર્શન કરવા કીધું. હા, તો કે નજીકમાં જ મૂર્તિ એટલે તો ગાડી એમને બાજુમાં નથી મૂકી પણ નજીકમાં જ મૂકી હતી, બીજી જગ્યાએ મૂકી હતી પણ નજીકમાં છે. મને દર્શન કરાય. એટલે કહેવાનો મતલબ કે રંગનાથજીના દરેક મંદિરમાં તમે જુઓ ને તો ગોદંબા દેવી હોય છે. પણ મહાપ્રભુ જ્યાં હજુ પછી બી પધારશે. આજે બીજી વખત પધારે છે, હજુ બી રંગનાથજીના મંદિર પધારશે. મહાપ્રભુજીની બેઠક ચરિત્ર આપણે જોઈ લીધું છે. શ્રીરંગમનું મંદિર બેઠક ચરિત્ર આપણે જોઈ લીધું છે. એટલે આજે લેતા નથી અત્યારે, પરંતુ આ તમને એક કથા કે કહી કે ભાઈ આ રંગનાથજીના મંદિરમાં જ્યારે જવાનું થાય, દક્ષિણ ભારતમાં જવાનું થાય કે બીજી વંદરામાં જવાનું થાય કે બીજી કોઈ જગ્યાએ, યાદ કરીને ગોદંબા દેવીનો પ્રસંગ યાદ કરજો. મહાપ્રભુજી ત્યાંથી મૈસૂર પધાર્યા છે. નગરની બહાર એક સુંદર જગ્યામાં મુકામ કર્યો છે. અહીંનો રાજા મહેશ્વર એટલે કે શિવપંથી હતો. આ નગરની અંદર શકસ સંવત ચલાવનારા શાલિવાહનનો જન્મ થયો હતો. એના વંશનું કર્ણાટક દેશનો રાજા પોતાના પુરોહિત તરફથી આચાર્યશ્રીનું આગમન સાંભળીને પોતાના મહેલે પધરાવી લાવે છે.
રાજવિભૂતિ રાજપુરુષ સેના સહિત શ્રી આચાર્યશ્રીની પાસે પધરાવવા માટે જાય છે અને એમને સાષ્ટાંગ પ્રણામ કરી પોતાના મેલે પધારવાની પ્રાર્થના કરે છે કે હે મહારાજ, અમારા આવાસને પવિત્ર કરો, અમારા વંશનો અને નગરનો ઉદ્ધાર કરો, પાપને દૂર કરો. મહાત્માઓનું ચરિત્ર તો લોકોના સુખને માટે જ હોય છે. અરે મહારાજ, હું તો રાજા છું, રજોગુણી છું, મદાંધ છું, ભોગમાં લંપટ છું. અરે અમે તો પાપોનો પાર નથી, પ્રજાને દુઃખ પણ આપીએ છીએ. અને રજોગુણથી પણ ઉન્મત્ત થયેલાને આપણા દર્શન થયા, એ અમારા પર ભગવાનની મોટી કૃપા છે કે છે. માટે મને અને મારા સ્થળને પાવન કરવા માટે પધારો. આ પ્રમાણે રાજાની અતિશય નમ્રતાપૂર્વકની વિનંતી સાંભળી આચાર્યશ્રી પોતાના શિષ્યો સહિત રાજા અને રાજવિભૂતિ સાથે રાજમહેલમાં પધારે છે. રાજમહેલમાં પધાર્યા પછી રાજા અને પુરોહિતોએ ધર્મ સંબંધી ઉપદેશ સાંભળવાની ઈચ્છા જણાવી અને આચાર્યશ્રી બોલ્યા છે. હવે અહીંયા રાજાએ પૂછ્યું કે મહારાજ, તમે પધાર્યા છો, તમને કંઈક ઉપદેશ કરો. એટલે મહાપુરુષે રાજાને ઉપદેશ કર્યો છે. શું કહ્યું એ ઉપદેશમાં? દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન કુશસ્ય ચ સંપ્રવૃદ્ધિ અપક્ષપાતો રિપુનાસ્ત રક્ષા પંચેવ યજ્ઞા કથિતા નૃપાણામ. એટલે કે રાજાના 5 યજ્ઞ બતાવવામાં આવેલા. રાજાની 5 યજ્ઞ એટલે 5 ફરજો. કઈ એમ? અપરાધીને દંડ કરવો, સત્પુરુષોનો રક્ષણ અને સત્કાર કરવો, ન્યાય માર્ગથી તમારા ભંડારમાં ખજાનોમાં જે ધર્મ આવે, જે ધન આવે એ ન્યાય માર્ગથી આવવું જોઈએ. પક્ષપાત વગરનો તમારે ન્યાય કરવો જોઈએ અને શત્રુઓથી દેશનું પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. એ 5 રાજાઓની ફરજમાં આવે છે. પ્રજાની રક્ષા કરવા સારું ભગવાને મને આ રાજ્ય આપ્યું છે અને હું તેથી આ પ્રજાનો પાલક છું અને સર્વસૃષ્ટિ ભગવત આજ્ઞાને આધીન છે એમ નિત્ય વિચારવું. એટલે રાજાએ પ્રજાના સ્વામી તરીકે ભલે રહેવાનું છે, પણ રાજ્યના માલિક તરીકે નથી રહેવાનું, પણ પ્રભુના સેવક તરીકે રાજપાટ ચલાવવાનું છે. હવે આ વસ્તુ એપ્લિકેબલ બધાને થાય છે. અત્યારે આપણે રાજાની વાત કરી રહ્યા છીએ મહાપ્રભુજી, પરંતુ આવો ઉપદેશ મહાપ્રભુજી અન્ય જગ્યાએ બધા પ્રજાજનોને પણ આપેલો છે. અને એમાં ભાગવતમાં પણ એક શ્લોક આ બાબતનો આવે છે કે જે રાજા પ્રજાનો, જે ગુરુ પોતાના સેવકોનું અને જે માતા પિતા પોતાના સંતાનોનું કલ્યાણનો માર્ગ બતાવતા નથી, એ બધા અપરાધી છે, દોષિત છે. હકીકતમાં જેવી રીતે રાજાએ પ્રજાને શિક્ષણ આપવું જોઈએ, ગુરુએ સેવકને આપવું જોઈએ, એવી મા બાપોએ પોતાના સંતાનને પણ આ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ અને કલ્યાણનો માર્ગ બતાવવો જોઈએ. અમારા ત્યાં એક સંદીપભાઈ શાહ ક્યારેક આવે છે વડોદરાના અમારા ઘરે. તો એમના કિસ્સામાં હું તમને કહું ને, તો મેં એમની પાસે એમની વાતો સાંભળી ત્યારે એમના માતૃશ્રીએ એ કહેતા મારા ઘરે જ્યારે આવતા કે મારા માતૃશ્રી સવારના વહેલા 4 વાગ્યાના ઉઠી જાય ને આખો દિવસ સેવામાં જ રહે કે છે. અમે 3 ભાઈઓ અને 2 બહેનો કે છે, પણ મારા માતૃશ્રી પહેલેથી જ કહે છે કે 3 સ્વરૂપની સેવા કરતા હતા અને 3 સ્વરૂપ પૂછતા રાખેલા હતા કે મારા દરેક દીકરાને એક સ્વરૂપ હું એમના ભાગની અંદર આપીશ કે છે. તો પહેલેથી છોકરાઓને કહી દીધેલું કે બેટા આ સ્વરૂપ તારે સેવા કરવાની, આ સ્વરૂપ તારે સેવા કરવાની, આ સ્વરૂપની તારે સેવા કરવાની. તો એવા માતૃશ્રીની મેં વાત સાંભળી સંદીપની પાસે, ત્યાં મને આશ્ચર્ય લાગ્યું કે મેં આજે કોઈ મા બાપ પોતાના દીકરાની પાસેથી આવી એક્સપેક્ટેશન હતો. 3 દીકરા હતા, એક દીકરો હોય તેમ થાય હું સેવા કરું છું, મારા ગયા પછી મારો દીકરો સેવા કરશે એમ માની લઈને દીકરાને કે. પણ અહીંયા તો 3 દીકરાને 3 સ્વરૂપની એ માતૃશ્રી રોજ સેવા કરતા. એટલે કે આખો દિવસ એમનો સેવામાં જતો અને અમારું પણ કંઈ બધું ધ્યાન રાખતા હતા માતૃશ્રી. એટલે એવા મા બાપો બહુ ઓછા કળિયુગમાં છે, એટલે મેં તમારું વાત કરી છે. તો મહાપ્રભુજી અહીંયા રાજાનો ઉપદેશ કરતા કહે છે કે ત્રિવર્ગની ઈચ્છા કરવાવાળા રાજાએ ધર્મશાસ્ત્રના મત પ્રમાણે વિદ્વાનોની સલાહથી રાજ્ય ચલાવ્યું છે. રાગ દ્વેષ છોડીને પોતાના મનને વશ કરી વિદ્વાન અને પુરુષાર્થી બનવું, પ્રજાના હિતના કાર્ય કરવા, સેના મંત્રી પુરોહિત સ્વજન અને પ્રજાને સુખી રાખી નીતિથી તેમને વશ કરવાના. પછી શ્રીમદ ભાગવતનો એક શ્લોક મહાપ્રભુજી રાજાને સંભળાવે છે
કે ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય ચ પંચદા વિભજન વિત્તમ યામુત્ર ચ મોદતે. આ ભાગવતનો 7મા સ્કંદનો 20મા અધ્યાયનો શ્લોક છે. એનો એમ કે છે કે 5 પ્રકારે ધનનો વ્યય આપણે કરવો જોઈએ. આપણે કમાઈએ એનો 5 ભાગ કરવાના કીધા. કેમ? તો પહેલો ભાગ કરવાનો ધર્મ માટે. ધર્મનું માટે અમુક ભાગ તમે ખર્ચો આપે છે. પછી તમારા યશ માટે એટલે દાન આપો એટલે સ્વાભાવિક છે કે યશ થાય. પછી અર્થ માટે, કામ માટે અને સ્વજન માટે એટલે કુટુંબ કબીલા માટે. એમ કહીને 5 પ્રકારે તમારા ધર્મનો વ્યય કરો તો આ લોકોને પરલોકમાં તમે આનંદ પ્રાપ્ત કરી શકશો. કલિયુગમાં સર્વ ધર્મો કરતા હરિની સેવા મોક્ષ દેવા વાળી છે. માટે શ્રી હરિની સેવા કરવી. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, અશક્ત તે ગમે તેવી સ્થિતિનો માણસ હોય પણ તે ભગવાનનું કીર્તન કરવાથી સંસાર સાગર તરી જાય છે. એટલે તમે ગમે તે અવસ્થામાં હોય, કોઈ નાત જાતનો કોઈ ભેદભાવ નથી આવતો, કોઈ ઉંમરની અવસ્થાનો કોઈ ભેદભાવ આવતો નથી, પણ દરેકને માટે શ્રી હરિની સેવા એ શ્રેષ્ઠ ઉપાય છે. મહાપ્રભુજીએ શરણ્યની કાલિકાપદ રાજાને શ્રવણ કરાવી છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત અસ્મિન પાત્ર ભયમ નાસ્તિ મોચક સર્વથા યત. હે રાજન, અમારો આ જે ભક્તિ માર્ગ છે એ સર્વ માર્ગ કરતા ઉત્તમ માર્ગ છે. કારણ કે અમારા ભક્તિ માર્ગમાં પતન થવાનો કોઈ ભય જ નથી. અને એટલું જ નહીં, આ ભક્તિ માર્ગ મોક્ષ પર છે. તમને દુનિયાના બધા પ્રપંચોમાંથી આ ભક્તિ માર્ગ કેવો છે? મુક્ત કરી દેશે. કર્મ જન્મ મરણના ફેરામાંથી બધામાંથી તમને મુક્ત કરી દે છે. મોચક સર્વથા યથ બધામાંથી મુક્ત કરી દેશે તમને કે છે. આ પ્રમાણે આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળ્યો છે રાજાએ. સર્વ સભાસદો પસંદ થઈ ગયા. રાજાના પોતાના કુટુંબ, પુરોહિત અને કેટલાક સભાસદો સાથે શ્રી આચાર્યશ્રીના સેવક બને છે. પછી રાજાએ મહાપ્રભુજીને ઘણું સુવર્ણ, એક મોતીનો અમૂલ્ય હાર, એક સફેદ છત્ર ચામર વગેરે આચાર્યશ્રીને ભેટ કર્યા છે. ત્યારે દામોદરદાસે કહ્યું કે આચાર્યશ્રી મોતી કે રત્નોને ધારણ, કારણ કે મહાપ્રભુજી તો વૈરાગ્યનું સ્વરૂપ છે. એટલે આવા આભૂષણો મહાપ્રભુજીના શ્રીઅંગ પર ક્યારે સુકતા. તમે જો કોઈ પણ જગ્યાએ મહાપ્રભુજીએ કોઈ આભૂષણો ધારણ કરેલા નથી. શ્રીમદ અમારા ગુરુ દ્રવ્યાર્થી નથી. માત્ર શિષ્યોએ આપેલું ધાન્ય કે વસ્ત્ર વગેરે ગ્રહણ કરે છે કે છે. માટે આ સગળું દ્રવ્ય તમે બ્રાહ્મણો કે બ્રાહ્મણને અર્પણ કરી દો. બ્રાહ્મણો આપી દો કે ભગવાનને અર્પણ કરી દો. ત્યારે રાજાએ ત્યાં પુરોહિતે કહ્યું કે અમે તો આપણા સેવકો થઈ ગયા છીએ. માટે વિદ્યાનગરના રાજા પર જે રીતે આપે કૃપા કરી એ રીતે અમારી ભેટનો આપ કૃપા કરીને સ્વીકાર કરો. બ્રાહ્મણોને તમારે દ્રવ્યનું દાન કરવું હોય તમે બીજું દ્રવ્ય આપીએ છીએ, પરંતુ આ હાર છેવટે તમે તમારા હાથે જ ભગવાનને અર્પણ કરો. અને એ ઉપરથી પછી મહાપ્રભુજી એ ભારનો સ્વીકાર કરીને ત્યાંના મંદિરમાં પધરાયો. પછી રાજાએ ત્યાં આવેલા બ્રાહ્મણોને એ દ્રવ્ય બધું વેચી દીધું છે. પછી આચાર્યશ્રી ત્યાંથી પાછા ફીરતી રંગમ પટેલ શ્રીરંગમ પાછા ફીરતી પધારે છે. તો રંગનાથજીના ફરી ત્રીજી વખત મહાપ્રભુજી શ્રીરંગમના મંદિરમાં પધારે, યાત્રા કરતા કરતા અને દર્શન કર્યા છે. આ ધામની ચારે તરફ કાવેરી નદી વીંટાયેલી છે. ત્યાં મહાપ્રભુજીએ સ્નાન કર્યું, આહ્નિક કર્યું. આચાર્યશ્રી ત્યાંથી યાદવાદ્રી ઉપર મેલકોટી નગર છે ત્યાં પધાર્યા છે. આ યાદવાદ્રી પર્વતનું બીજું નામ છે. નારાયણાદ્રી પણ છે, વેદાદ્રી પણ કે છે. અને આ મેલકોટી નગરનું એક નામ છે થિરુનારાયણપુરમ પણ કહે છે. અહીંયા લખવામાં આવે છે કે ગરુડજીએ વૈકુંઠમાંથી સારી સફેદ માટી લાવીને એક ખાંડમાં નાખી હતી. તેથી એ આજે બધા એમના સંપ્રદાયના અનુયાયીઓ રામાનુજ સંપ્રદાયના એ સફેદ માટીનો ઉપયોગ તિલક માટે કરે છે. અને શ્રી સંપ્રદાયના નૃસિંહાચાર્ય ત્રિદંડીના શિષ્ય રામ ભક્તિમાં તત્પર એવા રામાનંદ સ્વામી થઈ ગયા, રામાનંદજી એ પણ આ ધામમાં થઈ ગયેલા છે એવું બતાવવામાં આવે છે. હવે આ ધામમાં જે મૂર્તિ છે ને એને તિરુનારાયણ શબ્દ વાપર્યો છે. કોઈ જગ્યાએ ચપલરાય નારાયણ શબ્દનો વાપરેલો છે. અને એવી રીતે ચેલુવાપન શબ્દનો વાપર્યો. અને આ ધામમાં રામાનુજાચાર્ય કોઈ કહે છે 12 વર્ષને, કોઈ જગ્યાએ 14 વર્ષનો ઉલ્લેખ છે, પણ ઘણો લાંબો સમય તો રોકાયેલા છે. હવે આપણે જાગૃતિબેનના સત્સંગની અંદર જે સ્પીચ આવી હતી
એમાં આપણે સાંભળ્યું હતું કે બે મૂર્તિઓ હતી ત્યાં ગાળે અને એની ઉત્સવ મૂર્તિ હતી. એ યવન બાદશાહ લઈ ગયો હતો અને યવન સરદાર પાસેથી પછી રામાનુજાચાર્ય જૈન તેથી એ લઈ આવ્યા હતા. એ વાતો આપણે સાંભળી હતી. તો એ રાજાની પુત્રની વાત પાછી યા મહાપુરુષજી આ બધા મંદિરોમાં દર્શન કર્યા છે. એ મેલુકોટે જે છે ને એ યા બેંગ્લોરથી લગભગ 180-90 કિલોમીટર છે. લગભગ બહુ દૂર નથી એટલું બધું. પણ ત્યાં મહાપ્રભુજી પધાર્યા છે અને આગળનો ઇતિહાસ એવું કહે છે કે જાગૃતિબેને આપણને જણાવ્યું હતું કે યવન સરદારની પુત્રી પેલી મૂર્તિની પાછળ પાછળ જ આ મેલુકોટોમાં આવે છે. હવે પછી શું થયું કે મેલુકોટોમાં આવ્યા પછી તો એના પૂજારી ને બીજા બધા વૈષ્ણવો હતા એ લોકો જો કાં મુસ્લિમ કન્યા છે કે છે અને એને તો મૂર્તિ એની સાથે એવી હળીમળી ગયેલી કે તમે એક પ્રસંગ આપણે વાત સાંભળો હતો ને કે અમુક એને ગાન કર્યું રામાનુજાચાર્યએ તો આટલી બધી મૂર્તિઓ હતી એમાં એમને કીધું કે તમારી મૂર્તિ શોધી લો. પેલા બાદશાહે કીધું કે તમારી મૂર્તિ શોધી લો કે છે. તો એમને તરત ગાન કર્યું કે મૂર્તિ સામેથી આકર્ષણ આવશે. તો એ મૂર્તિ એકચ્યુઅલી રાજાની જે કુંવરી હતી એના કક્ષમાં હતી અને કુક્ષમાં એ મૂર્તિ જેવું ગાન સાંભળ્યું તો તરત સ્વયં કુક્ષમાંથી બહાર નીકળીને રામાનુજાચાર્ય પાસે આવી ગયેલી છે અને એની પાસે કુંવરી આવી ગઈ છે. કુંવરી મેલુકોટેમાં આવી ગઈ એમ. પછી ત્યાંના જે વૈષ્ણવો હતા પૂજારી હતા એને આ યવન હતી એટલે કે મુસ્લિમ હતી એટલે ના પાડી દીધી કે અમે તને અંદર નહીં આવવા દઈએ કે છે, મંદિરની બહાર રહેતું કે છે. હવે એને તો મૂર્તિ વિના ચાલે એવું હતું ને કે મૂર્તિ સાથે બંને હળીમળી ગયેલા વાતો કરતી હતી રોજ મૂર્તિ એટલે કુંવરીને ઘણો જ એનો વિરહ તાપ થયો છે અને એને પછી ના જવા દીધી એટલે મંદિરની બહાર રહી અને મૂર્તિના વિરહમાં તપ આદર્યું છે. અને એવું તપ આદર્યું છે કે છેવટે પછી રામાનુજાચાર્યએ આ જોયું કે આ છોકરી આટલી બધી આ મૂર્તિ પાસે પાગલ જેવી થઈ ગયેલી છે કે છે અને આવું તપ કરે છે એટલે રામાનુજાચાર્ય વૈષ્ણવને આગ્રહ કરી કે ચલો ભાઈ એને મંદિરમાં પ્રવેશ આપો. એટલે કુંવરીએ મુસ્લિમોમાંથી મંદિરમાં તો પ્રવેશ એને મળ્યો પરંતુ મુસ્લિમોમાંથી એને પૂજારી કીધું તારે ગર્ભગૃહમાં નહીં આવવાનું, ગર્ભગૃહથી દૂર તું ઊભી રહી શકે છે. હવે એને ફરતી વિરોધ થયો. એને તો મૂર્તિની જોડે નજીકમાં જઈને રહેવું હતું પણ ફરતી એને એકદમ વિરોધ થયો એટલે એને ત્યાંથી ભગવાનને પુકાર કર્યો છે. એ કુંવરીનું નામ પણ બતાવવામાં આવ્યું છે. બીબી નારિયાર નામ છે, નચ્યાર, બીબી નચ્યાર નામ બતાવ્યું છે અહીંયા પુસ્તકમાં કે બીબી નચ્યાર નામ છે કુંવરીનું. એટલે એને પ્રભુને પુકાર કર્યો છે કે પ્રભુ મને અંદર આવવા દેતા નથી. આ લોકો બધા કહે છે ગર્ભગૃહમાં ના જવા દીધું મૂર્તિની નજીકમાં. એટલે પ્રભુએ ગર્ભગૃહની અંદર રહી અને પોતાની બે ભુજાઓ પસારી છે દૂરથી પસારી અને કુંવરીને ખેંચી લીધી છે. પેલા પૂજારી દીખતા રહી ગયા અને કુંવરીને ખેંચી લીધી છે અને કુંવરી પેલા કોઈ એક્શન લે એ પેલા તો કુંવરીનું શરીર એ ભગવાનના સ્વરૂપમાં વિલીન થઈ ગયું છે કે છે અને કુંવરી તો ભગવાનમાં સમાઈ ગઈ. બધાએ જોયું. ત્યારથી પછી એ લોકોએ કુંવરીના ચરણોમાં, ભગવાનના ચરણોમાં એ કુંવરીની મૂર્તિ બનાવીને સ્થાપિત કરી છે કે ભગવાનને પણ આ કુંવરી સાથે ખૂબ પ્રેમ હતો કે છે. તો આજે પણ તમે એ મંદિરમાં જાઓ તો એ મંદિરમાં ભગવાનના ચરણોમાં એ કુંવરીની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે. એમ કહેવાય છે કે આજે ભગવાનના દરેક જેટલા ભોગ આવે છે એ બધા ભોગ આ કુંવરી દ્વારા જ ભગવાન અંગીકાર કરી શકે છે. તો આ બધા મંદિરોમાં મહાપ્રભુજી દર્શન માટે પધાર્યા છે માટે વિષ્ણુ મેં તમને એ ચરિત્ર શ્રવણ કરાવ્યું છે. પછી એ મંદિરમાં જીર્ણ સ્વામી હતા. તેમને આચાર્યશ્રીને પ્રશ્ન કર્યો છે કે આપ તો વૈષ્ણવાચાર્ય છો છતાં તપ્ત મુદ્રા કેમ ધારણ કરતા નથી? તો આચાર્યશ્રી જવાબ આપ્યો છે કે તપ્ત મુદ્રા ધારણ ન કરવી એ શાસ્ત્રને અનુસરતું છે. કેમ કે કોઈ ઠેકાણે તપ્ત મુદ્રા ધારણ કરવાની આજ્ઞા નથી પણ કેટલીક સ્મૃતિઓમાં તેવી મુદ્રા ધારણ કરનારને તથા જેના શરીર પર ડામ હોય તેને શ્રૌત અને સ્માર્ત કર્મની માટે અયોગ્ય ગણેલા છે. વૈષ્ણવ ધર્મના આચારને અનુસરી તેવી મુદ્રા ધારણ કરવાની ઈચ્છા હોય તો મૃત્તિકાની શીતળ મુદ્રા ધારણ કરવી. હવે માલા પછી આવા બધા પ્રશ્નોત્તરી ચાલે છે. માલા સંબંધી શંકાનું સમાધાન કરતા આચાર્યશ્રી કહે છે આપણે તુલસી માળાની વાત પહેલાં પણ થઈ ગઈ છે, આજે ફરતી પાછી વાત આવે છે. તો મહાપ્રભુજી કહે છે કે
તમે તુલસીની કંઠી કેમ ધારણ કરી છે? તો કે માલા એ વિષ્ણુને ઘણી પ્રિય છે. તુલસી કાષ્ટની માલા વૈષ્ણવોએ હંમેશા ઉપવીતની માફક ધારણ કરવી જોઈએ. કેટલીક જગ્યાએ મળમૂત્રના સમયે માળાનો નિષેધ કરવામાં આવેલો છે. મળમૂત્ર વખતે કાઢી નાખવાની. પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે એ જે નિષેધ છે એ તુલસી પત્રની માળાને લાગુ પડે છે. પરંતુ તુલસી કાષ્ટ આપણે જે બધા ધારણ કરીએ છીએ તુલસી કાષ્ટની માળા છે. તુલસી કાષ્ટની માળાને એ નિષેધનો નિયમ લાગુ પડતો નથી. પછી આચાર્ય શ્રી અહીંયાથી શ્રી સુબ્રમણ્યમ ક્ષેત્રમાં પધાર્યા છે. આ સ્થળમાં આચાર્યશ્રીએ દૈત્યોની સેનાને જીતવાવાળા મહાત્મા કાર્તિક કુમારને પ્રણામ કર્યા છે. તો આચાર્યશ્રીની પાસે રામાનુજ મતના અનુયાયી અને પવિત્ર પેંડાર કર્મનિષ્ઠ બ્રાહ્મણો આવ્યા છે. હવે એ બ્રાહ્મણો કેવા છે? તો કેટલાક અગ્નિહોત્રી હતા, કેટલાક દીક્ષિત, 5 અને 3 અગ્નિના ઉપાસક, કેટલાક છન્નું શ્રાદ્ધ કરવાવાળા, કેટલાક ઋગ્વેદી, યજુર્વેદી, આથર્વણ વગેરે હતા. એટલે વિવિધ પ્રકારના વિદ્વાન બ્રાહ્મણો મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા છે. દામોદરદાસ સરસાની મહાપ્રભુજીની આજ્ઞાથી દરેક બ્રાહ્મણને ઉચિત આસન આપ્યું છે. આચાર્યશ્રીએ પણ બધા બ્રાહ્મણોનો યોગ્ય સત્કાર કર્યો છે. પણ તેમાંનો જે મુખ્ય બ્રાહ્મણ હતો એ બોલ્યો કે આપ તો રાજા વડે પૂજાયેલા આચાર્ય છો, તો કોણ? આપનો પરિચય આપો. આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? ભાગવત બ્રહ્મચારીના જેવું આપનું ચરિત્ર તો વિચિત્ર જણાય છે કે છે. ત્યારે મહાપ્રભુજીના સેવક ભટ્ટારીએ તેમને કહ્યું કે અમારા ગુરુ કાકર ગ્રામના વાસી ભારદ્વાજ તૈત્તરીય શાખાધ્યાયી સોમયાજી યજ્ઞનારાયણના વંશજ લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર અને કૃષ્ણદેવ રાજાની સભામાં દિગ્વિજય કરનાર શ્રીમાન વલ્લભાચાર્યજી નામથી પ્રસિદ્ધ છે. ત્યારે એ બ્રાહ્મણોની વચ્ચે બૃહસ્પતિ નામનો એક બ્રાહ્મણ હતો. એ બોલ્યો, શું આચાર્યશ્રી યલમ્માજીના પુત્ર થાય? અરે યલમ્માજી તો અમારા કુટુંબની દોહિત્રી છે. એમને આશ્ચર્ય થયું. પેલાને કહ્યું, અરે અમારા કુટુંબની જે દોહિત્રી યલમ્માજી છે એના જ દીકરા વલ્લભાચાર્યજી છે અને એ જ દિગ્વિજય કરીને આવે છે. ભટ્ટારીએ હા કહી. ત્યારે તેને ખુશી થઈ. સર વૃત્તાંત કહ્યું કે અમારા વલ્લભાચાર્યજીનું તમે અમને વૃત્તાંત કહો, કેવી રીતે બધું વાત જીત્યો કે છે. તો એનું વૃત્તાંત અહીંયા કહેવામાં આવ્યું છે. પછી બૃહસ્પતિએ પ્રશ્ન કર્યો કે આપ તો વૈદિક બ્રહ્મચર્ય વ્રત આચરણ કરો છો, તો પછી ભાગવત ધર્મનું આચરણ શા માટે કરો છો? જો એક વસ્તુ સમજાવું વૈષ્ણવ, આ બધા શાસ્ત્રાર્થ હું તમને કેમ સમજાવું છું કે મહાપ્રભુજી બધાને કેટલા કન્વિન્સ કરે છે. મૂળ વસ્તુ અહીંયા શું આવી છે કે મહાપ્રભુજીએ ભાગવત ધર્મનો આટલો પ્રચાર કર્યો એની પહેલા લોકો વૈદિક ધર્મને બહુ માન આપતા હતા. એટલે અહીંયા પ્રશ્ન આવ્યો છે કે વૈદિક બ્રહ્મચર્ય વ્રત પણ મહાપ્રભુજી ધારણ કરેલું છે, તો પછી ભાગવત ધર્મને તમે શા માટે વળો? વેદ ધર્મને સૌથી શ્રેષ્ઠ કીધો છે આ લોકોએ. મહાપ્રભુજી જવાબમાં શું આપણે જોઈએ કે છે. તો તમે આ બધું શા માટે કરો છો? મહાપ્રભુજીએ તેની શંકાનું સમાધાન. હવે જો અહીંયા મહાપ્રભુજી શંકાનું સમાધાન કરે છે એની પહેલા બાજુ ફરતી આપણે પદ્મનાભદાસનું એક કીર્તન શ્રવણ કરીએ કે એના ભાવ બહુ સુંદર સમજાવેલા છે માટે. તો એ કીર્તન શ્રવણ કરીએ પછી મહાપ્રભુજીએ પેલાની જે શંકાઓનું સમાધાન શું કીધું છે એ પછી વાત કરું છું. વાગધીશ રૂપ રંગ जानत है ब्रजवधू मुरली का मगयानु भव करी आई वागधीश रूप रंग जानत है ब्रजवधू मुरली का मगयानु भव करी आई राग अनुराग श्याम अंग अंग कुंजन में प्रवेश विद्या भले सिखाई वागधीश रूप रंग जानत है ब्रजवधू
नेह वेह छेह गए मन क्रम वचन लहे एवो तदपि न घातन में पाई वागधीश रूप रंग जानत है ब्रजवधु भावन के गृह किए भावन के पेंडेलिए ठोर ठोर भावशाली बावल पटाई भाग धीस रूप रंग जानत है ब्रजवधु हाव भाव चातुरी विहार व्रज व्यापार हो रस कर इंदूरे जानी उरे जाई वागधीश रूप रंग जानत है ब्रजवधु जीत तीत प्रेम पैठ नगर नागर वर प्रगट प्रसंगवन बानिक बनाई वागधीश रूप रंग जानत है ब्रजवधु छवि की ललित तरंग रंध्र रंध्र फैली परे तामे श्याम लाल सब बालय पुनाई वागधीश रूप रंग जानत है ब्रजवधु पद्मनाभ मधुनिधि ठाड़े दे के उरे बाही मधुरेश देत ले ले निधि छिपाई वागधीश रूप रंग जानत है ब्रजवधु मुरली का मगयानो भव करियाई वागधीश रूप रंग जानत है ब्रजवधु वागधीश रूप रंग जानत है ब्रजवधु। વૈષ્ણવ આ કીર્તન હવે જે વંતી રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન પણ પદ્મનાભ દાસનું બનાવેલું છે. પદ્મનાભ દાસ આમાં જે ભાવ બતાવી રહ્યા છે એ તમને ખ્યાલ જોવાની મળે. એક સુંદર વાત આ કીર્તનમાં આપણને પદ્મનાભ દાસ જણાવે છે કે શાસ્ત્રત કલ્પમાં ભગવાને જ્યારે મહારાસ કરવા માટે વેણુનાદ કર્યો હતો તો એ નાનામૃત એ વ્રજવધુએ સાંભળ્યો હતો. તો ભગવાને પોતાના મુખારવિંદ પર વેણુ ધારણ કરી અને જે નાના મૃતનો રસ ફેલાવ્યો એનાથી એ વ્રજવધુઓ ગોપીઓ પોતાના ગરબા ચોરીને અડધી રાત્રે વનમાં પ્રભુની સમક્ષ મહારાસ દાન લેવા માટે પધારી છે. પરંતુ એ જ મહાપ્રભુજી એ ભગવાને પોતાના મુખારવિંદમાંથી જે રસ ફેલાવ્યો એ મુખારવિંદ એટલે કે વાગધીશ એ સ્વયં મૂર્તિમાન રૂપે ઉત્તર પર પધાર્યા છે. તાણે
એ જ ગોપીઓ પાછી આ દેવી જીવજનોનો અવતાર ધારણ કરીને એ વાઘધીશના સ્વરૂપ, હજુ તમને શ્રવણ કર્યું. પેલી વખતે શું હતું કે મુખારવિંદનું વેણુનાદ એમને શ્રવણ કર્યું હતું શાસક કલ્પમાં, પણ આજે જ એ બધા ગોપીજનો દેવી જીવોના સ્વરૂપે આ ભૂત્રો પધારી અને વાઘધીશ સ્વરૂપનો અનુભવ કરવા માટે આવે છે. જો આ વસ્તુ કોઈ જગ્યાએ બતાવે, આમ પદ્મનાભ આ કીર્તનમાં વસ્તુઓ પણ બતાવે છે. તો અહીંયા શું કહે છે, વાઘધીશ રૂપ રંગ જાનતે વ્રજવધુ. વ્રજવધુઓને ખબર છે કે ભગવાનનું મુખારવિંદ છે એ જ વાઘધીશ રૂપે એટલે કે વલ્લભ સ્વરૂપે ભૂતર પર પધાર્યું છે. મુરલિકા મગ અનુભવ કરી આવી. મુરલીનો નિગુણનાથ થયો તો એ રસ્તે એ લોકો એ રિવાજે ગયા હતા એ વખતે અનુભવ એક વખત થઈ ગયો છે, પરંતુ એ તો ખાલી નાદામૃતનો અનુભવ થયો છે. એટલા માટે કીર્તનમાં કહેવામાં આવ્યું છે ને કે નાદામૃત કો રસરંગીલો. રસ તો મળે છે, પણ એ આખું સ્વરૂપ જ જ્યારે વાઘધીશ સ્વરૂપે ભૂતર પધારે ત્યારે એનો આનંદ કેટલો બધો હોય. હજી તો ખાલી એમનો નાદામૃતનો રસ લીધો છે, આ તો એ સ્વરૂપ જ મુખારવિંદ આપણને મા વલ્લભના તરીકે પ્રકટ થયું છે એ વાત કહે છે. રાગ અનુરાગ શ્યામ અંગ અંગ કુંજન में પ્રવેશ વિદ્યા ભલે શીખાઈ. હવે કહે છે કે આ પુષ્ટિ માર્ગમાં શું છે, રાગ એટલે કે પ્રેમ, અનુરાગ આસક્તિ, વ્યસન પર્યંતની દશા પ્રાપ્ત કરવાની છે. પ્રભુ સાથે નિકુંજમાં પ્રવેશ જે ગોપીજનોને થયો તો આ જીવો ભૂતર પરથી જાય ગોલોકધામમાં અને પ્રભુ સાથે કુંજમાં પ્રવેશ થાય તો એ તો મધ્યમ નિરોધ કીધો છે. આ અહીંયા સુધી સમજાવે છે, એ તો નિરોધ ખરો પણ એ મધ્યમ નિરોધ છે. પણ પ્રભુએ જાતે વિદ્યાદાન કર્યું ત્યારે જે ગોપીજનો પૂર્ણ નિરોધને પ્રાપ્ત થાય. એટલે મહાપ્રભુજીના સમયમાં મહાપ્રભુજી પ્રકટ થયા અને એમને જે દાન આપ્યું છે પોતાના સ્વરૂપનું, તાના એ ગોપીજનોને પૂર્ણ નિરોધ. જો અત્યાર સુધી આ વાત કોઈ બતાવી નથી. આપણે આમ હતા કે મહારાષ્ટ્રનું સુખ પ્રાપ્ત થયું, મહારાષ્ટ્રનું સુખ પ્રાપ્ત થયું એ મધ્યમ નિરોધ છે, અને મહાપ્રભુજીએ એમને જે દાન કર્યું છે તાને એ ગોપીજનોને એ દેવી જીવોને એ પૂર્ણ નિરોધ પ્રાપ્ત થયો. ત્યારે જે ગોપીજનો સર્વાત્મ ભાવવાળા થયા અને પ્રભુએ તેમને અપનાવ્યા. તો આ વલ્લભનું પ્રાકટ્ય શા માટે છે એ વસ્તુ આ વૈષ્ણવને આજે જાણવા મળી. હવે આગળ કે છે, નેહ વેહ ચેહ ગયે મન ક્રમ વચન લઈ એવો તદપી ઇન ઘાતન મેં પાઈ. એટલે એમ કે છે કે મન કર્મ અને વચનથી ભાવપૂર્વક પ્રભુ સેવન કરીને સ્નેહની પરિસીમાં વ્યસનાવસ્થા પ્રાપ્ત કરી. એ ગોપીજનોએ પછી ભગવાનની વ્યસન અવસ્થા પછી પ્રાપ્ત કરી છે એવું અહીંયા આપણને બતાવવામાં આવે છે. હવે આગળની પંક્તિમાં શું કહે છે, ભાવન કે ગ્રહણ કિએ ભાવન કે પેંડલીએ થોર થોર ભાવ સ્થલી ભાવ લપટાઈ. જો કેટલી સુંદર વસ્તુ આપણને બતાવવામાં આવે છે. આ માર્ગ ભાવનાનો માર્ગ છે. હરિરાયજીએ પણ ભાવના પર સુંદર વાતો કરેલી છે. દ્વારકેશજીના પદ ઉપર ભાવનાની સુંદર વાતો આવે છે. પદ્મનાદાસ એ જ વાત ક્રિયા કરે છે. ભાવન કે ગ્રહણ કિએ. વૈષ્ણવ આપણે બુદ્ધ પર આવે છે, બધા આપણા સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગયેલી છે. હવે ભાવનાથી જ આપણે એ બધું યાદ કરવાનો પ્રયત્ન કરશું તો ક્યાંક કૃપા થઈ જાય. તો ભાવન કે ગ્રહણ કિએ, ભાવના કરો. કઈ કુંજમાં તમારું કયું સ્વરૂપ હતું, ખાલી ભાવના જ કરો. ભાવન કે પેંડેલી, એ કુંજમાં પહોંચવા માટે ભાવ કરો કે કેવો રસ્તો હશે, એ ગોલોકધામનો રસ્તો કેવો હશે, ભાવના કરો. પેંડે એટલે રસ્તો. થોર થોર ભાવસ્થલી, ભગવાન વ્રજની અંદર પધાર્યા હતા અને કુંજમાં અનેકવિધ લીલાઓ શાશ્વત કલ્પમાં કરી હતી. ગોપીજનોને એ લીલાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે કુંજમાં જતા હતા. તો રસ્તાની અંદર ભગવાને એમનો ભાવ ઠેર ઠેર લીલા સ્થળીઓ પ્રકટ કરેલી છે દર્શન કરતા. અને આપણી લીલી પરિક્રમા શા માટે છે વૈષ્ણવ? આના માટે તો છે કે આપણે સવારે વહેલા ઉઠીને 5 વાગે નીકળી જઈએ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. રસ્તામાં અનેક સ્થળીઓ આવે છે, ત્યાં આપણે ભાવનાપૂર્વક
એ શાશ્વત કલ્પમાં પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી હતી એના ભાવ એ જ વસ્તુ એ બતાવવામાં આવી. થોર થોર ભાવ સ્થળી, જે ઠેર ઠેર વ્રજમંડળમાં ભગવાનની લીલા સ્થળીઓ છે. આપણે તો ભલે આપણે ઘરમાં બેઠા છીએ, ભલે આપણે દેશ વિદેશમાં બેઠા હોઈએ, પણ તમે લીલાની ભાવના કરો. એ કુંજોમાં ભગવાન લીલા કરતા હતા, કારણ ગોપીજનો પોતાના ઘરમાંથી નીકળતા હતા અને રસ્તામાં આ બધી લીલાઓ સ્થળીઓ આવતી હતી. એમની ભાવના કરતાં કરતાં ગોપીજીનો કુંજમાં પહોંચતા હતા. તો આપણે પણ એ જ કામ કરવાનું છે. અને ભાવ લપટાઈ, અને વૈષ્ણવો આ ભાવમાં તમે લપટાઈ જાઓ, ઓતપ્રોત થઈ જાઓ. આ માર્ગ તો વૈષ્ણવ ગોપીજનોનો માર્ગ છે. શું કીધું છે મહારાષ્ટ્રની લીલા? હવે આપણે થોડા વખત પછી વલ્ભાચાર્યજીનું ચરિત્ર પૂરું થશે એટલે મહારાષ્ટ્ર પર આપણે જવાના જ છીએ. એ વખતે સુંદર વર્ણનો બધા આવશે જ. અનેકવિધ આપણા ભગવદીઓએ કેવી કેવી સુંદર સુંદર ગાન કર્યું છે, મહાપુરુષે સુંદર કેવા ભાવ બતાવે એ બતાવીશું. પણ એ મહારાષ્ટ્ર પછી રાજપુંજે રહી એનો એક સુંદર શ્લોક છે. અત્યારે આ જે પ્રસંગ ચાલી રહ્યો છે એના અનુરૂપ એ શ્લોક છે, એટલે તમને સમજાવું છું. ગોપીજનોની જે વિરહની પરાકાષ્ઠા હતી એનું વર્ણન કરતો એક સુંદર શ્લોક ભાગવતમાં છે. તન મનસ્કા તદાલાપા તદવિચેષ્ટા તદાત્મિકા તદગુણાનેવ ગાયંતો નાત્મા ગારાણિ સસ્વરો. વૈષ્ણવો આ ગોપીજનોની વિરહની જે ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરી હતી એમાંથી આપણે શું શીખવાનું છે? તો ગોપીજનો જે લીલાનો અનુભવ કરે છે, જે વિરહનો અનુભવ કરે છે, કેવો? તન મનસ્કા. ગોપીજનો અત્યારે જ્યારે કૃષ્ણ લીલામાંથી અંતર્ધાન થઈ ગયા છે, છૂટા પડી ગયા છે ગોપીજનો, એ બેબાકડા બની ગયા છે ગોપીજનો, એ સહન કરી શકતા નથી આ વિરહની અવસ્થા. પ્રભુને શોધવા નીકળી ગયા. આપણી જ વાત છે. આ ગોપીજનોની વાત આપણે ભલે કરી છે પણ આપણી જ વાત છે. અને શું કહે છે? તન મનસ્કા. ગોપીજનો અત્યારે કૃષ્ણમાં પૂર્ણ મનવાળા છે. તદાલાપા. ગોપીજનો અંદર અંદર કૃષ્ણની જ વાતો કરે છે. તદ વિશેષતા. ગોપીજનો અત્યારે કૃષ્ણ લીલાનું અનુકરણ કરી રહ્યા છે. તદાત્મિકા. ગોપીજનો અત્યારે કૃષ્ણમય બની ગયા છે. તદગુણાનેવ ગાયંતો. ગોપીજનો અત્યારે કૃષ્ણના જ ગુણગાન ગાઈ રહ્યા છે. નાત્મા ગારાણિ સસ્મરો. અરે ગોપીજનો પોતાના ઘરબારને તો શું, પોતાની જાતને ભૂલી ગયા છે. એટલે તમે જ્યારે એ બધું વર્ણન આપણે રાજપુંજાઈનો બીજો અધ્યાય એટલે કે 30મો અધ્યાય જ્યારે ભાગવત સંસ્કૃતનો આવશે ને ત્યારે બધી વાતો આપણે ફેરથી લઈશું. તો પોતાની જાતને હું લલિતા છું, હું વિશાખા છું, એ બધું ભૂલી ગયા. હું કોણ છું? કૃષ્ણો હમ અસ્થિતિ લલિતામિતિ તન્મના, એવું શબ્દ અંદર આવે છે. અરે હું જ કૃષ્ણ છું. પેલી કે તું પુતળા છે, તને હું મારી નાખીશ કે છે. પેલો બકાસુર આવે છે કે હું તું, પેલી બીજી કે હું બકાસુર છું, તો કે હું તને વધ કરું છું કે. તો એ બધી લીલાનું અનુકરણ આવે. એટલા માટે તદ વિચેષ્ટા શબ્દ આવે. એટલે અહીંયા જો આ શબ્દ અહીંયા પદ્મનાભદાસે જે વાક્યો મૂક્યા છે ફરીથી રિપીટ કરું છું. ભાવન કે ગ્રહ કિએ, ભાવન કે પેંડે લીએ, થોર થોર ભાવ સ્થળી, ભાવ લપટાઈ. એટલે ભાવ ભાવનાઓ, આ માર્ગ ભાવ ભાવનાનો છે. અને એક વસ્તુ છે, ભગવાન કેવા છે? ભક્ત મનોરથ પૂરક. તમે ભાવના કરો, ભગવાન તરત તમારો ભાવને પોષણ આપશે અને પૂર્ણ. એટલા માટે અક્રુરાદિ ભક્ત મનોરથ પૂરકાય એમાં મહાપ્રભુએ ત્રિવિધ લીલા નામાવલીમાં નામ મૂક્યું છે. અક્રુરાદિ. અક્રૂર જ્યારે મથુરાથી ગોકુલ ભગવાનને લેવા માટે ગયા છે તો રસ્તામાં ભાવ ભાવના કરતા 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 ગયા છે. અને જ્યાં ગોકુળની પાદરમાં રથ અટક્યો તો જોયું તો ભગવાનના ચરણાવીના દર્શન કરાય. અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા છે. વિચાર કરો, સવારના આપણે આજે પણ જોઈએ છે મથુરા અને ગોકુળ વચ્ચે અંતર કેટલું છે. રથમાં જાઓ તો કલાકમાં તો આરામથી 13 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને પેલો બીજો રસ્તો 8 કિલોમીટરનો છે. તો 8 કે 10 કે 12 કિલોમીટરનું અંતર કાપતા શું આખો દિવસ લાગે? પણ એ ભાવ ભાવના હતી. અક્રૂરજી આખો દિવસ વિચારતા હતા હું કૃષ્ણની પાસે જાતે રથ હતો. કોઈ રથ હોકનારો લીધો નથી માણસ. જાતે ભગવાનને લેવા માટે જાતે ગયા છે, જાતે રથ. થોડી થોડી વારે રથ ઊભો રહે છે, ભાવના ભાવ સમાધિમાં ડૂબી જાય છે. ત્યારે સવારના નીકળેલા સાંજે સંધ્યાકાળે પહોંચે છે, ભગવાનના ચરણારીના દર્શન કરે છે. અક્રૂરજી રથમાંથી કૂદી પડે છે અને પછી દંડવટ કરતા કરતા ચરણના નમન કરતા કરતા, એટલે અર્જુન એ છે ને વંદન ભક્તિના આચાર્ય કહેવાય છે, તો પહોંચાય છે. તો ભાવ લપટાઈ.
પછી હાવ ભાવ ચાતુરી વિહાર વ્રજ વ્યાપ રહ્યો રસકર ઇન્દુ ઉર્જાની ઉર્જાઈ. શું સુંદર શબ્દો મૂક્યા છે. હાવ ભાવ ચાતુરી વિહાર વ્રજ વ્યાપ રહ્યો. અરે ભગવાને વ્રજની અંદર આખા વ્રજમંડળમાં વ્યાપી અને પોતાના અનેક પ્રકારના હાવભાવ પ્રદર્શિત કર્યા છે. પોતાની ચાતુરીના તગાડે એમને વિહાર કરતા કરતા પોતાની ચાતુર્ય પણ બતાવેલું છે. અને એ બધી વસ્તુઓમાં શું થયું છે કે રસ કર ઇન્દુ ઉર્જાની ઉર્જાઈ. ઇન્દુ એટલે ચંદ્ર, પણ અહીંયા ચંદ્રની વાત નથી આવતી. અહીંયા વાત છે આ ભગવાનની વાત છે. એટલે અહીંયા હિન્દુ શબ્દ કહે છે, પણ એ મધુનિધિ છે. એટલે કે ભગવાન કેવા છે? મધુરતાનો ભંડાર છે કે છે. અને એના જે રીતે ચંદ્રના કિરણો નીકળ્યા છે, એટલા ભગવાન જે રસનો ભંડાર છે, એની જે લીલા રસના કિરણો જે નીકળ્યા છે, એમાં ગોપીજનો ઉર્જાની ઉર્જાઈ. એટલે એમાં નિમગ્ન થઈ ગયા. ગોપીજનો પણ આ કુંજમાં ઘરથી જ્યાં ગંજમાં જવા માટે પધાર્યા છે, રસ્તાની અંદર એમને આ મધુ કિરણો પોતાની લીલા રસના કિરણોમાં એ લોકો બધા નિમગ્ન થયા. એટલા માટે કીધું છે કે પોતાની જાતને શુદ્ધાને ભૂલી ગયા છે. હવે કહે છે કે જીત તીત પ્રેમ પેઠ નગર નાગરવર પ્રગટ પ્રસંગ બનિક બનાવી. હવે જો અહીંયા બી પાછી શું વાત કરે છે કે નાગરવર એટલે નાગરોમાં એટલે કે આ ગોપ બાળકોમાં શ્રેષ્ઠ ભગવાન કેવા છે અત્યારે? એ અત્યારે એમને આ ગોપીજનો પોતાના ઘેરથી કુંજમાં જવા નીકળ્યા તો છે જ, પરંતુ જીત તીત પ્રેમ પેઠ નગર, ભગવાને ઠેર ઠેર પ્રેમના બજાર ઉત્પન્ન કરી દીધા છે. પ્રેમના બજાર અને નગરો પણ બનાવ્યા છે. પ્રેમના બજારો અને નગરો બનાવ્યા છે. પ્રગટ પ્રસંગ બન, અને એ વનની અંદર લીલાના પ્રસંગો બધા પ્રગટ કરેલા તો છે જ ઓલરેડી. બનિક બનાવી એટલે કે ભગવાન પોતે વેપારી બન્યા છે અને ગોપીજનોને કહે છે કે તમે મને પ્રેમ આપો તો હું તમને લીલા પ્રસંગોનું દાન કરીશ. એ ભાવ અહીંયા પદ્મનાભદાસ સમજાવી રહ્યા છે. આગળ કહે છે છબીકી લલિત તરંગ રંધ્ર રંધ્ર ફીલી પરે તામે શ્યામલાલ સબ બાલ અપુનાઈ. એટલે કે છે જે વાગદીશ પ્રભુએ સ્વમુખારી દ્વારા સુધાપટ પ્રકટ કરીને દૈવી જીવોનો રસ વિદ્યાનું દાન કરીને વ્યસન દશા પર્યંતનું દાન કર્યું છે, એમ અહીંયા કહેવામાં આવે છે. એટલે છબીકી લલિત તરંગ એટલે ભગવાનનું જે રસ રૂપ છે એની તરંગો અંદરથી નીકળે છે કે છે. રંધ્ર રંધ્ર ફેલી પડે એટલે કે એ કુંજોના જે ચારે બાજુ જે રંધ્રો પડેલા છે, કુંજોમાં ચારે બાજુ થોડા ઘણા એમાંથી ભગવાન અંદર બિરાજમાન છે અને એમાંથી એમના રસ કિરણો બહાર પ્રગટ થયેલા છે કે છે. તામે શ્યામ લાલ બાલ અપુનાઈ, અને એ ગોપીજનોને દૂરથી આવતા આવતા જ એ રસ પ્રચુર કિરણો જે આવી રહ્યા છે, લીલા રસના કિરણો, એમાં એમને અનુભવ થઈ રહ્યો છે કે જે પદ્મનાભ પદુ મધુનિધિ ઠાડે ડેકે ઉરબાહી મધુરેશ દેત લેલે નિધિ छिपाई કે છે. એટલે અહીંયા કહે છે કે ભક્તોના થાળે ડેકે ઉરબાહી, એ ભગવાન ઉભા રહી અને ગોપીજનો પધારે છે તો ગોપીજનોના ઉર પર પોતાની અભય ભુજાઓ ધારણ કરી છે કે છે. અને જે નિધિ એવા ગોપીજનોને પ્રાપ્ત થઈ છે એ ગુપ્ત રાખી છે. મધુરેશ દેત લે નિધિ छिपाई, ગોપીજનોને મધુર નિધિ પ્રાપ્ત થઈ ગઈ અહીંયા આવે છે, પણ એમને પોતાના ઘરે પાછા જ્યારે સવારે સૂર્યદેવ વખત જવાનું કીધું ત્યારે કોઈને પ્રગટ નથી કરી કે અમે રાત્રે શું લાભ લઈને આવેલા છીએ. તો આવો એક સુંદર ભાવ પદ્મનાભદાસે આપણને સમજાવ્યું છે. મુખ્ય વાત આખાનો સાર એટલો જ છે આપણે સમજવો હોય તો કે ગોપીજનોને મહારાજ વખતે જે સ્વરૂપનું જે દાન કર્યું ભગવાને, એ જ મુખારવિંદનું સ્વરૂપ મહાપ્રભુજી પ્રકટ થયું. એટલે ગોપીજનો એ સુધારીથી ફેરતી લેવા માટે ભૂતલ પર દૈવી જીવોના રૂપે આવે છે. એવું વસ્તુ આની પહેલાં કોઈએ બતાવેલી નથી. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. પાછા હવે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યાંના મહાપ્રભુજીની યાત્રાનું વૃત્તાંત આગળ ચાલી રહ્યું છે, એના આપણે રસપાન કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ.
જય જય શ્રી ગોકલેશ, જય જય શ્રી ગોકલેશ.